વરસાદી સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે બનાવીશું નવીન રીતે અલગ જ રવાના ભજીયા, જે ફક્ત તમે 15 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો. તો ભજીયા બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 કપ રવો લીધો છે. જેટલો રવો છે એનું અડધું આપણે અહીંયા દહીં લીધું છે. સાથે જ ફ્રેન્ડ્સ આપણે વેજીટેબલમાં થોડા એવા ઝીણા સમારેલા કેપ્સિકમ, આદુ સ્વાદ અનુસાર અને સ્વાદ અનુસાર મરચાં, થોડા લીલા ધાણા, એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અને થોડું એવું ફ્લાવર લીધું છે, જેને આપણે ગરમ પાણીમાં 5 મિનિટ માટે પલાળેલું હતું. આ રીતે ફ્રેન્ડ્સ ફ્લાવર જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. જો હોય તો ઉમેરવાનું, ન હોય તો પણ ચાલે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ ભજીયા ફ્રેન્ડ્સ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે, વધુ સમય પણ નથી લાગતો અને જરૂર લાગે એટલું આપણે પાણી ઉમેરતા જશું અને આ રીતનું સરસ મજાનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેશું. એટલા સરસ ટેસ્ટી ભજીયા બને છે કે તમે રેગ્યુલર ચણાના લોટના ભજીયા પણ ભૂલી જશો. અને આ ભજીયા બનાવવા માટે આપણે આ કિચનમાં રહેલા જ સામગ્રીનો યુઝ કરવાનો છે, એટલે વરસાદી સિઝનમાં તમારે બહાર કોઈ પણ વસ્તુ ખરીદવા જવાની જરૂર પણ નહીં પડે. તો આ રીતનું સરસ મજાનું આપણે બેટર બનાવીને રેડી કરી લીધું છે. હવે ફક્ત 5 મિનિટ માટે રવાને રેસ્ટ આપી દેવાનો છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ 5 મિનિટ પછી આપણે લઈ લેવાના છે મીઠા સોડા. મીઠા સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે બેટરની અંદર. ફ્રેન્ડ્સ સરસ મજાનું જાળીદાર એવું આપણું બેટર બનીને રેડી છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બસ હવે તેલ ગરમ કરી અને ગરમા ગરમ ભજીયા પાડી લેવાના છે. ખૂબ જ સરસ ટેસ્ટી એવા ભજીયા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. વરસાદી સિઝન હોય અને ગરમા ગરમ ભજીયા મળી જાય તો બીજું શું જોઈએ. એમાં પણ ફ્રેન્ડ્સ એકવાર આ રીતે બનેલા રવાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. રેગ્યુલર ચણાના લોટના ભજીયા પણ તમે ભૂલી જશો, એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો આ સમયે તમારું બેટર ઢીલું લાગતું હોય ફ્રેન્ડ્સ તો તમે થોડો એવો રવો ઉમેરી શકો છો અને કઠણ લાગતું હોય ફ્રેન્ડ્સ તો તમે તેની અંદર 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ મિક્સ કરી દેજો. હવે તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે, ગરમ તેલ. ગરમ તેલ ઉમેરવાથી ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી બને છે. તો આ રીતે સરસ મજાનું તેલને મિક્સ કરી દઈશું. પહેલાં ચમચાની મદદથી મિક્સ કરીશું અને પછી સરસ મિક્સ થઈ જાય પછી હાથની મદદથી આપણે સરસ મજાનું મિક્સ કરીને આ રીતે તેના ભજીયા પાડી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે જ્યારે પણ આપણે ભજીયા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ભજીયા છે તે ઝડપથી તેનો શેપ લઈ લે. જો મીડિયમ ફ્લેમ હશે ને તેલ સારી રીતે ગરમ નહીં થયું હોય ને ફ્રેન્ડ્સ તો ભજીયા તેલ પી જશે. આ રીતે બનાવશો ને એટલે જરાય તેલ નહીં ભરાય અને ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર થશે. તો અહીંયા જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા આપણે ઉમેરી દઈશું. પણ નોર્મલ ભજીયાની જેમ ફ્રેન્ડ્સ આને પલટાવવાની ઉતાવળ જરાય નહીં કરવાની. પહેલાં તેને સારી રીતે શેપ લેવા દેવાનો. હલકો એવો ગુલાબી કલર તેના ઉપર આવી જાય પછી જ તમારે ભજીયાને પલટાવવાના છે. તે વાતનું ફ્રેન્ડ્સ તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ઉતાવળમાં તમે પલટાવી દેશો ને તો ભજીયા તેલમાં છૂટા પડી જશે અને પરફેક્ટ શેપ નહીં લે અને તમારું તેલ પણ ખરાબ થઈ જશે. એટલે તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે જે બબલ્સ થાય છે તે ઓછા થઈ જાય પછી જ તમારે તેને પલટાવવાના છે. તમે અહીંયા જોઈ શકો છો હલકો ગુલાબી કલર આવી ગયો છે આ રીતે. બસ હવે આપણે ભજીયા પલટાવી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ઝારાની મદદથી હવે આપણે ભજીયાને પલટાવી દેશું અને સારી રીતે તેને ક્રિસ્પી થાય ગોલ્ડન કલરના ત્યાં સુધી થવા દેશું. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો જરાય તેલ ખરાબ નથી થયું અને ભજીયા વધુ તેલ પણ નહીં પીવે. સરસ મજાના આપણા ક્રિસ્પી એવા ભજીયા બનીને ફ્રેન્ડ્સ તૈયાર છે. આ રીતે ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે. તો સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બીજા ભજીયા પણ બનાવીને તૈયાર કરી લેશું. ખૂબ જ સરસ ટેસ્ટી એવા ભજીયા બનીને તૈયાર થઈ જાય છે. જાજો સમય પણ નથી લાગતો ફ્રેન્ડ્સ. આની અંદર તમારે જો કોઈ બીજા વેજીટેબલ ઉમેરવા હોય ફ્રેન્ડ્સ તો તે પણ ઉમેરી શકાય છે, જેવા કે સ્વીટ કોર્ન છે કે કોબીજ છે, ગાજર છે. તમને જે કંઈ પસંદ હોય તે તમે વેજીટેબલ અહીંયા ઉમેરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. સિમ્પલ મસાલા સાથે બનતા આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. આની સાથે કોઈ બીજી અલગથી ચટણી બનાવવાની પણ જરૂર નહીં પડે. તમે કેચઅપ સાથે સર્વ કરશો તો પણ સરસ એવા ટેસ્ટી લાગે છે. તો વરસાદી સિઝન હોય ને ભજીયા ખાવાનું મન થાય ને ફ્રેન્ડ્સ ત્યારે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા જોઈ શકો છો ક્રિસ્પી એવા ઓઇલ ફ્રી આપણા ભજીયા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ રેડી કરી લેશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી આ ભજીયાની રેસીપી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો તૈયાર છે ગરમા ગરમ ચટાકેદાર એવા રવાના ભજીયા. એકવાર ફ્રેન્ડ્સ
જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી એક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.